1 મિનિટનો કુકિંગ મંત્ર। બાર રેસ્ટોરન્ટ જેવી જ જો આપણે નાન ઘરે તૈયાર કરવી હોય તો કઈ રીતે તૈયાર કરવાની, તો એના માટે હું આજે તમને ટીપ આપી દઉં। તો સૌથી પહેલાં તો આપણે ઘઉંના લોટની જ નાન તૈયાર કરીશું। તો ઘઉંનો લોટ 1 કપ લેવાનો છે અને એની જે કણક તૈયાર કરવાની છે એના માટે આપણે લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું દહીં લેવાનું છે અને એની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે, એટલે કે 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે દહીંમાં જ। અને એની સાથે 1 ટીસ્પૂન મીઠું અને એની સાથે 2 ચપટી જેટલો સોડા એડ કરી દેવાનું છે। આ મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। નોર્મલ સોડા જ આપણે જે ઘરમાં સોડા વાપરતા હોય છે ને એ જ સોડા આપણે વાપરવાનો છે અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને પછી એનાથી કણક તૈયાર કરવાની છે, એટલે કે ડો પ્રિપેર કરવાનો છે અને જે આપણે કણક તૈયાર કરીશું એ થોડી સોફ્ટ રાખવાની છે। આ રીતે કણક તૈયાર કરી અને એને રેસ્ટ આપી દેવાનું છે। લગભગ 1-8 કલાક માટે એને એકદમ સરસ એરટાઇટ કન્ટેનરમાં પેક કરી અને મૂકી દેવાનું છે અને પછી એને તમે હાથેથી સરસ રીતે ફેલાવી દેશો। હાથેથી ફેલાવો અથવા તો લાઇટલી વણી લેશો અને પછી એને શેકી લેવાનું છે। તવા પર તમે એને સરસ રીતે તવો ઊંધો કરી અને શેકશો તો બાર જેવી જ નાન તૈયાર થશે અને બહુ જ સરસ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થશે।